હવે એક વખતે જયારે આ ચાતુર્માસ બધા નિયમ લેતા હતા ત્યારે એ વખતે બધાએ 500 માળા 700 માળા 200 માળા નિયમ લીધા. મુક્તાનંદ સ્વામી 50 માળા નિયમ લીધા. એટલે કાઠીઓ મશ્કરી કરવા માંડ્યા કે આપણે આટલી પ્રવૃત્તિમાં 500 જન્મવાના છીએ અને આ નવરાત્રિ 50 માળા. મહારાજ નહીં ગયા. મહારાજ મુક્તાનંદ કેવી રીતે માળા ફેરવો છો કે મહારાજ હું માળા લઈને બેસું અને તમારી મૂર્તિ સામે રાખું મારા હૃદયમાં. અને એ માળા ફેરવું અને માળા ફેરવતા ફેરતા 60, 70, 80, 90 મણકા જાય અને તમારી મૂર્તિમાંથી મન જરા હટે ને તે આખી માળા કેન્સલ કરું અને ફરી પાછી લઉં. મેં નિયમ તો 50 લીધું છે તો 5 ફરતી નથી. પેલા જુમાવ્યું આપણી 500 નાની 50માં ઘણો ફરક છે, મળવા ફરક છે. તો આ પ્રમાણે આપણી બધી આવી આ બધું થાય. જેમ પ્રાચી ભક્ત માળા ફેરવતા નારી પ્રાણનો સંકલ્પ કરી અને માળા ફેરવતા. આચાર્ય માળા જોઈ રહ્યા જબરી માળા કહેવાય. હવે આ પ્રમાણે ગુણાચંદ સ્વામીએ પ્રાપ્તિ ભોગતના ક્રિયાયોગ શીખવાડ્યો. હવે 1918ની સાલની અંદર સ્વામી શાસ્ત્રી ગુણાચંદ સ્વામી વડતાલનો સમયો કરી અને પ્રાચી વખતે ભેગા હતા અને કારિયાણી આવ્યા. કારિયાણી નટુ પટેલે કહ્યું મારે પાંસાની રસોઈ આપવી છે કે અમે નથી કરતા. નિયમ છે, નિયમ આ વખતે ઉચર કરવા અમારા રસોઈ જમો. પ્રેમી ભક્તે રસોઈ કંસાની બનાવી. હવે કંસાર બધા પીરસાયું બધું ભાઈ વાસણ ટકવાના થયા અને કંસાર છે ને તપેલામાં ચોંટી ગયેલો નીચે અને એ તો જાય એરલાઇટ જેવો ચોંટી જાય. ઉઠાડવો બહુ મુશ્કેલ પલકે છે એવો ચોંટી ગયેલો જોરદાર. એટલે બધા પાર્ષદો અને હરિભક્તો બધા વાસણ ઉઠકતા હતા. પ્રાચી ભગતમાં વાસણ ઉઠકતા હતા. સ્વામિનારાયણ ક્રિયાયોગ શીખવાડેલો. વાસણ ઉઠકતી વખત પણ સ્વામિનારાયણ 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 અને એ રીતે વાસણ કરતા હતા. અને બોલતા બોલતા જો આપણે ત્યાં આવી બધી પદ્ધતિ છે ને સવારે બધા જમાનાના માણસો જાગરે જાગવા ગોવિંદ રામ કરીને ભજન ગાતા ગાતા બાઈઓ બધી ઘરનું કામકાજ કરતી. પણ ભજનનો દોર ચાલુ હોય. ઘણા ઘરોની અંદર જનમંગળ પાઠ સવારે ઉઠે ત્યારથી ચાલુ થઈ ગયા. નાય ધોવે ત્યાં ચાલુ હોય. ઘણા બધા ભજનો બોલતા ઉઠે ત્યારથી અમારે બેઠા યજ્ઞ છોડવા જો ઉઠે ત્યારથી બધા ભજનો જ બોલતા હોય. એટલા મને હરિપ્રકાશ સ્વામી પણ અમારે એવા હતા. તો આ પ્રમાણે આ ભારતીય ભગત સ્વામિનારાયણ 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 કરતા હતા. અને પેલો બહુ જોરદાર કહી ગયેલો સંસાર જોશથી પણ તમે તો માર્યા ને અને સ્વામિનારાયણ ભજન છૂટી ગયો. આમ કરી સ્વામિનારાયણ બંધ થઈ ગયો. ત્યાં બહુ છે બ્રેક આવી ગયો. એવી રીતે થયું. સ્વામી સભામાં બેઠા હતા એકદમ જાગૃત કર્યો. હે પ્રાચી મજૂરની જેમ ઉઠે પાછા વજન તૂટી ગયો, વૃત્તિ તૂટી ગઈ, ભજનનો દોર. હા સ્વામી તૂટી ગયો. ફરી જોઈન કરી અને પાછો જોઈન કરી દીધો. અમે રમૂજમાં કહીએ કે પ્રાપ્તિ ભગત કરતા આપણી સ્થિતિ વધારે છે. એમને તો આ ભજન તૂટી ગયું, આપણું તૂટતું જ નથી. કેમ જોડાયેલું હોય તો તૂટે ને. આવી પરિસ્થિતિ આપણી છે. ભગતજી મહારાજ જયારે ભજન કરે ને ત્યારે સ્વામિનારાયણ જેમ મોરનો કંઠ મોર જોયા હશે આમ લવ લવ થાય એવી રીતે એમનો કંઠ લવ લવ થયા કરતો. સ્વામિનારાયણ 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 ત્રણેય અવસ્થામાં ભજન થતું. બોલો એ ત્રણેય અવસ્થાની અંદર ભજન. સુષુપ્તિમાં પણ ભજન, સુષુપ્તિમાં પણ ભજન. એક વખત અંકુ સ્વામીને બોલાવવા મોકલ્યા જેમાં પ્રાચીન બોલાવવા પ્રાચી પ્રાચી ઉઠે જ નહીં કે ગીગાથી ઘોર નિદ્રા. એટલે નાવાય મોક્ષનો ઘોર નિદ્રા. શું બોલતા હતા કે પ્રાચી પ્રાચી મટી ગયો છે એટલે ભણાતી થઈ ગયો. બોલો ભણાતી જો તરત ચપકી ગયા. જો સુષુપ્તિમાં ભજન. શાસ્ત્રી મહારાજ હવે આ મંદિરની નિર્માણની પ્રવૃત્તિ કરતા ત્યારે કોઈ સજ્જન એમને કહેલું સ્વામી તમે બહુ મંદિરો કર્યા, હવે એક જગ્યાએ બેહીને મહારાજ કરો જરા. એટલે આવું સલાહ સ્વામીને આપી. એટલે શાસ્ત્રી મહારાજના ભજન અને ક્રિયાની જુગલબંધી એને ક્યાંથી સમજાય કે આ મંદિરો બાંધતા બાંધતા પણ ભજનનો દોર દેતા નથી. એટલે આ પ્રમાણે એ મોટા પુરુષની આજ્ઞાથી કે અમે આ ભજનની ક્રિયાઓ કરીએ છીએ, નહીં તો આકાશમાં ઊંચે રહીએ એવા છીએ. યોગીજી મહારાજની સાથે તો અમે બહુ કર્યા છીએ 14 વર્ષ સુધી. તો યોગીજી મહારાજ બધી પ્રવૃત્તિની અંદર કથા, આરતી, ચેષ્ટા, ધ્યાન બધાનો ખ્યાલ રાખતા. એમનું એક ધ્રુવ વાક્ય હતું, હંમેશા બોલ્યા કરતા. બે બોલતા, એમાંનું એક
ભગવાન ભજી લેવા. બીજું તો ભગવાન સૌનું ભલું કરો એ પણ છે, પણ અત્યારે પ્રાસંગિક આ છે કે ભગવાન ભજી લેવા. 16 વખત પણ આમ બોલે સાથે સુધી વખત ભગવાન ભજી લેવા. ઉઠે ત્યારે ભગવાન ભજી લેવા. આવી પ્રકારનું બોલતા. એક વખત 1970 અમે કંપાળથી લંડન જતા હતા અને એ વખત બધા ભજન કરાવતા હતા. ભજનો કાઢવા આવેલા એની પર ચડીને બધા યોગી બાપા ત્યાંથી નીકળ્યા એટલે બાપાને કહ્યું બાપા તમે ચડી આવો ને ખબર પડે લંડનમાં કેટલા આપણે ભજન રજૂ કર્યું. સ્વામી કહે સંતો આ મૂકો બાજુમાં, આ બધું દેહનું ભજન રવા દો. ભજનનું કેટલું વજન વધ્યું ને એનો વિચાર કરો. ભજનનું વજન કે લંડન જાઓ છો તો પછી ભજન આગમત નથી થઈ ગયું ને તો ભજનના વજનનો વિચાર કરો. ભજનનું વજન ખબર પડી. આ વાત જ જુદી. એટલે વારે વારે કહેતા કે ભજન કરી લેવું 24 કલાક સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો કહી છે કે શ્વાસોશ્વાસ ભજન જડ લાગી ટૂટન દે તન દોરા નાથ છબી નયન મેરા ખત જૈસે ચંદ ચકોરા રામ અમલ મતવારી. સાધુરામ રામ અમલ મતવારી એટલે એવું બાપા કહેતા કે ખારું ગાડું છે ને ખડખડ બોલે અને ભરેલું ગાડું છે ને કહ કહ બોલે. એમ ભગવાનના ભજનથી ભરેલા રહેવું. આ ભજનની વાતો થાય. આપણે બધા બેઠા છીએ ને એની વાતો. પ્રમુખ સ્વામી દેશ વિદેશની અંદર વિચર્યા. આપણે બધા જોયું. મહંત સ્વામી પર થોડું વિચર્યા. હવે કોરોનાના ઉંમર બેને લઈને આ બધું જરા સ્થગિત થયું છે. પણ નાની સરકાર જેવું મિની એમ્પાયર એના જેવી બધી આનંદ પ્રવૃત્તિઓ રહેલી છે. એમાં પૂરેપૂરું સ્વામી ધ્યાન રાખવા છે. ક્યાંક કીડી ચોટાડવાની જેમને ખબર હોય બધી વસ્તુની નાની નાની છે ખબર રાખે. અને આટલી પ્રવૃત્તિની અંદર પણ ભજનનો દોર તૂટે નહીં. મળે તો કેવું છે બધું કહેવાય. એ તો મગજમાં બેસે નહીં એવું બધું કહેવાય. તો ભજનનો દોર તૂટતો નથી. 1974 અમે બધા પ્રદેશમાંથી પાછા આવ્યા ત્યારે સ્વામી વખત બોલેલા કે દેશ વિદેશમાં ફરીએ પણ મન તો ભગવાનના ચરણારવિંદમાં જ રાખીએ. અમે જ ફરતા હતા ભેગાજી ફરીએ રમણાજી આ વાત બહુ અઘરી છે. એટલે કે છે કે આવી રીતનું છે. અમારો પાસપોર્ટ હોય છે ને એમાં ખાનો હોય તમારે બધામાં હોય છે. ધંધો બિઝનેસ એમ લખેલું હોય તો સ્વામી શું લખાવે ભજન ભક્તિ. બીજું તમારે મિલો ને બધું કંઈ છે નહીં દુકાનો બધું. એક વહેલી બરોબરમાં એક બાળક સ્વામી બીજું બાપા પૂજામાં કેટલી માળા ફેરવી. સ્વામી નું કમર તો અખંડ માળા કરે છે. પૂજામાં નહીં બહાર પણ માળા ચાલુ ભજન ચાલુ એટલે માળા ચાલુ. હવે 1994 સ્વામી લંડનમાં હતા. એમાં એક ડેવિડ કરીને એક અંગ્રેજ છોકરો હતો અને બીજો પણ એની સાથે હતો. એ બંનેની ઇન્ડિયામાં આવીને કંઈક યોગની શિખાઓ ક્રિયાઓ શીખેલા એટલે નિર્વિકલ્પ સવિકલ્પ બધા શબ્દો યાદ રહી ગયેલા એમને. એટલે એમને સ્વામીને પૂછ્યું સ્વામી શું તમને 24 કલાક નિર્વિકલ્પ સમાધિનો અનુભવ રહે છે? 24 કલાક નિર્વિકલ્પ સમાધિ એટલે ભગવાનમાં જ મન રહેવું. ત્યારે સ્વામી બહુ સરસ જવાબ આપ્યો પ્રભુ સ્વામીએ કે હરીએ ફરીએ બધું કરીએ પણ ભગવાનને સાથે રાખીને કરીએ એટલે 24 કલાક અમને ભગવાનનો સંબંધ રહે છે. જુઓ એક બાજુ સ્વામીનું પ્રવૃત્તિ પરાયણ જીવન અને બીજું બાજુ નિર્વિકલ્પ સમાધિ. જો આ પ્રવૃત્તિમાં નિવૃત્તિની વાત સમજાઈ જાય ને તો પછી આપણો બેડો પાર થઈ જાય. એક વખત સ્વામી મુંબઈમાં હતા 26/2/1993 રોજ અને એમને એક બેરા ટેસ્ટ અહીં ડોક્ટર બેઠા હોય એમને ખબર હશે બેરા ટેસ્ટ આવે છે. એ બેરા ટેસ્ટ ડોક્ટર સૂચના આપે કે તમે બધા વિચાર શૂન્ય બની જાઓ. તમારે કોઈ સંકલ્પ વિચાર નહીં કરવાના તો ટેસ્ટ સારો આવે. સ્વામીના 2-3 વખત લીધા તો ટેસ્ટ આવે જ નહીં. કે સ્વામી શું સંકલ્પ કરો છો મારો ટેસ્ટ આવતો નથી. તો સ્વામી ગયું તો અક્ષર દેવી શાસ્ત્રમાં યોગમાં ના ભાવ એ બંધ કરી દેવાનું. એમને એનું પણ અનુસંધાન હંમેશા રહેતું. એટલે સ્વામીશ્રી વિચાર શૂન્ય નથી અને પ્રવૃત્તિ પરાયણ પણ નથી પણ 24 કલાક ભગવાનના ભજનથી ભરેલા છે. આ એમની એક વિશેષતા છે. એટલે દરેક ક્રિયામાં અનુસંધાન. હવે એક વખત 1994ની અંદર સ્વામી એરોપ્લેનમાં હતા અને એક સંત એરોપ્લેન સ્વામી કેવી રીતે બેહાડવાના બધી સગવડની પાસ આઉટ કરતા હતા.
સ્વામી પેલા બધી કેમ ગડબડ કેમ કરવાની બધી ભગવાન કહો બાળક કરો અને આ પ્રમાણે કરો. દલાલની અંદર એક બાળકને સ્વામીએ કહ્યું કે જો બેટા વહેલા ઉઠીને ભગવાનનું ભજન કરવું એટલે કેમ ઉઠવાનું તો બાળ આબાલ બધાને એક જ આદેશ સ્વામી આપતા કે ભજન ભજવું. એક વાર લંડનમાં સ્વામી મુલાકાતો પૂરી થઈ ત્યારે બધા સંતોને બોલાવીને કહ્યું સંતો આવો ભજન કરો, ભજનમાં સુખ છે. એટલે આ પ્રમાણે સ્વામીનું જીવન જ આખું આ ભજન પરાયણ એ આપણે જરૂર જોયેલું છે. હવે એક વખત એવું થયું કે 1991માં સ્વામીશ્રી ટોરન્ટોથી પછી શિકાગો જવાના હતા. હવે એ વખતે સાંજે અમારે જવાનું હતું, રાતનું જમવાનું શિકાગોમાં હતું. હવે એ વખતે વાતાવરણ બદલી ગયેલું એટલે બધા વાદળા અને વરસાદ જેવું બધું હતું એટલે અમે એરોપ્લેનમાં ગોઠવાઈ ગયેલા. એ કે 4-5 કલાક પછી એરોપ્લેન ઉપડશે તો થોડું અંદર બેસી આવે તો એ બધા બહાર આવ્યા અને જો શું કરું. હવે આપણે સ્વામી નીકળી ગયેલા એટલે પાછા વાઇન્ડ અપ થઈ ગયેલું, રસોડું ઉતારું એટલે પાછું જવાય એવું થતું નહીં. એટલે બધા સંતો સ્વામીનું જમવાનું શું થશે, અહીંનું ઠેકાણું નથી, શિકાગોમાં પહોંચાશે નહીં ટાઈમે, ઠાકોરજા દર્શન બંધ થઈ જાય ને બધું. એટલે હવે શું કરવું, એટલે બધા ગડબડ કરતા હતા બધી. ત્યારે સ્વામી એમને બધા કે સ્વામી રસોઈ માટે થોડો કંઈક ટ્રાય કરીએ કંઈ બાજુમાં કંઈક હોટેલની અંદરથી આપણે બધું વ્યવસ્થા લાઈન કરીએ, બની શકે હોટલ હોય ત્યાં બાજુમાં. સ્વામી કે દેહની શું ટ્રાય કરવાની, ભજનને ટ્રાય કરવાની. અને એવું કર્યું તો પેટ ભરાઈ જશે, ભજનથી પેટ ભરાઈ જશે એવી વાત કરી. હવે તમે જુઓ ને કે સ્વામીને શહેર જોવાનો જરાય શોખ નહીં. આપણે તો જયારે કોઈ જગ્યાએ ગયા હોય અમે આફ્રિકાને બધું ચાલો શ્વાસને જોઈ આવીએ, પર્વત પાણી જોઈ આવીએ, અહીં કંઈ બધા મોટા શહેરોમાં ગયા હોય તેની જે જોવાલાયક સ્થળો હતા જોઈ આવીએ, એવું મનમાં હોય. ન જોવાઈ ગયું તો દુઃખ પણ એવું થાય કે આવ્યા પણ આપણે જોયું નહીં, ભલે સ્વામી ભેગા હોય આવું બધું હોય. પણ સ્વામીને કોઈ પણ પ્રકારનો બધું શહેર જોવાનો શોખ નહીં. હરિભક્તોને રાજી કરવા કોઈ નથી જવું પડે તો જાય પણ ખરા. એટલે આ યુરોપમાં જેકો સેવામાં વાત કરીને જેકમાં ગયેલા અને એ વખત સ્વામી બોલેલા આમ તો રસ આપણને કશામાં નથી એક ભગવાનના ભજન સિવાય. કોઈ સંતે કહ્યું સ્વામી મને રસ નથી આ બધું જોવામાં, માની કે અમારા ભગવાનના ભજન સિવાય બીજું કોઈ રસ નથી એવી વાત. 21/6/95 ન્યૂજર્સીમાં હતા અને ડૉક્ટર દીપકભાઈ એના પુત્રની સાથે ફોનમાં વાત કરી રહેલા અને એને એમને પૂછ્યું છોકરાએ બાપા શું કરો છો? બસ ભજન કરીએ છીએ, બીજું શું અમારે કરવાનું. એટલે આ પ્રકારની વાત. એક વાર સભા કરી સ્વામી લિફ્ટમાં ઉતારે બધાને અને પછી છોકરાઓ બધા પગથિયા જમતા થયા આગળ આવી ગયા અને બધા આપતા હતા અને સ્વામીએ બધા બધા ભજન કરતા આવ્યા. લો એમનો ભજન સિવાય બીજું સૂજે જ નહીં. એક વખત 13/6/95 રોજ સ્વામી નિત્ય કર્મ કરતા વહેલા ઉઠ્યા. હજી તો 7:45 વાગેલા. એટલે સેવકે પૂછ્યું કે હવે શું કરું સ્વામી? વહેલા ઉઠી ગયા. ત્યારે સ્વામી ભજન કરી લઈએ, બીજું શું? વહેલા ઉઠ્યા તો આવું બન્યું. 1987ની અંદર સ્વામી ઉત્તરાખંડની યાત્રાએ ગયેલા. એટલે બદ્રીનાથ, કેદારનાથ, જન્મોત્રી. સ્વામી તો જન્મોત્રી નહોતા આવ્યા, 3 જગ્યાએ હતા. એટલે એ વખતે હવે ગંગોત્રી અમે જતા હતા. તો ગંગોત્રી જતા વચ્ચે ઉત્તરકાશી આવે. તો ઉત્તરકાશીમાં રાત્રિ નિવાસ હતો સ્વામીનો અને પછી બીજે દિવસ સવારે ત્યાં અમારે જવાનું હતું ગંગોત્રીમાં. અને એ વખતે રાત્રે હવે સ્વામી સુધાતા રમતા 1-2 વાગે આવશે અને એ વખતે સેવક જાગી ગયા કઈ અને એ વખતે જોયું કે સ્વામી પથારીમાં બેઠા બેઠા આમ સોમનાથ ભજન કરતા હતા. એટલે એમણે પૂછ્યું શું કરો છો? કે ભજન. કે કેટલા વાગ્યાથી બેઠા છો? કે કલાકથી બેઠો છો. રાત્રે પણ અને પછી પાછું બોલ્યા કે આમ તો આમ એવું થાય છે કે આમ ને આમ આખી રાત ભજન જ કર્યા કરીએ. જો આ જગ્યા છે ને આપણે ભજનની વ્યાખ્યા કેવી હોય સમજવાનું. હવે જયારે સ્વામીને છેલ્લે સારંગપુરની અંદર હતા અને વખત ગામમાં જવાના મહિનાઓ ગણાતા હતા અને એ વખત પણ સ્વામી જયારે સવારે પૂજા આમ કરતા હતા અને પછી પૂરું થાય એટલે પછી નાસ્તો કરવાનો હોય. પછી સંતો પૂછે કે સ્વામી હવે શું કર્યું? ભજન. ભજન એ ઘણું રેકોર્ડિંગ આપણે સાંભળ્યું છે કે દરેક વખત ભજનની જ વાત કર્યા કરે. આપણને બહુ જવું નવી જેવું લાગે
હવે જયારે પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન અમેરિકામાં થયેલું અને અમેરિકામાં ડોક્ટર સુબ્રમણ્યમે સ્વામીનું ઓપરેશન કરેલું. બહુ મોટામાં મોટા લનક્સિસ હોસ્પિટલના ડોક્ટર કહેવાય અને એમનું નામ બહુ મોટું. 5000નો હોસ્પિટલનો સ્ટાફ હો, ડોક્ટરો નર્સો બહુ લઈ 5000નો સ્ટાફ જ હો. અને એ હોસ્પિટલ આ કાર્ડિયાક વિભાગની અંદર ડોક્ટર સુબ્રમણ્યમને લઈને ચાલે અને ઓર્થોપેડિકની અંદર ડોક્ટર રાવત હતા, એ એક્સપર્ટ હતા, એને લઈને ચાલે. 2 ઇન્ડિયન અને જીવ લોકોની હોસ્પિટલ અને બધાનો ખૂબ ભાવ. હવે ડોક્ટર સુબ્રમણ્યમને એટલો બધો ભગવાનમાં જોઈએ એવો વિશ્વાસ શ્રદ્ધા બહુ નહીં, પણ પ્રમુખ સ્વામીના ઓપરેશનથી જ અમને ભગવાનનો શ્રદ્ધા કરતી ગઈ અને રંગ લાગી ગયો. અને પછી આ સ્વામીના દર્શન કરવા ઘણી વખત આવતા. એક વખતે આવ્યા સ્વામી દિલ્હીમાં હતા અને દિલ્હીમાં આવ્યા અને અક્ષરધામ જોઈ ખુશ થઈ ગયા. અને પછી સ્વામીને એમને પૂછ્યું કે સ્વામી બહુ અદભુત અક્ષરધામ બનાવ્યું. તો જોયું કે તમે ઘણા બધા પ્રોજેક્ટો બનાવ્યા છે, હવે વોટ ઇઝ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ નાઉ, કે આના પછી તમારો હવે કયો બીજો પ્રોજેક્ટ છે, તમારું કયું આયોજન છે કહો. ત્યારે સ્વામી વખત બોલેલા કે ભજન ભગવાન કરવું અને કરાવવું, એટલે સત્સંગ કરવું અને કરાવવું એવા શબ્દો. એ અમારો હંમેશ માટેનો પ્રોજેક્ટ છે. વચ્ચે વચ્ચે આવા કામ થતા જાય છે. આવા કામ વચ્ચે વચ્ચે આપણે આખી જિંદગીમાં નોકરી ના કરી શક્યા હોય ઘરમાં, અને આ વખતેની વચ્ચે વચ્ચે આવા કામ થતા જાય છે. તો જો ખબર પડે આટલા બધા કામોની અંદર સ્વામી ભજનને પ્રાધાન્ય આપે છે. એટલે આપણો સંપ્રદાય આધ્યાત્મિક છે, યાદ રાખવાનું. આધ્યાત્મિકતા જ આમાં ભરેલી છે. આ બધું તો વ્યવહાર છે, તો તમને જમણવાના મળવા અમારા બધા સાધુઓની ખબર રાખવી બીજી ત્રીજી એરોપ્લેન માર્ગ દવાખાના બીજા 162 પ્રવૃત્તિઓ છે આપણી બધી, બરોબર છે બધું. પણ મુખ્ય પાયો આ છે. એક વખત સ્વામીશ્રી નૈરોબીમાં હતા અને જરા એ દિવસે મોડા ઉઠેલા અને એ વખતે અમારે અરવિંદભાઈ હતા, રમવી હતા. એનું સ્વામી શું ઊંઘમાં કે અમેરિકા જતા રહ્યા. સ્વામી એ વખત બોલેલા કે અક્ષરધામના સુખ આગળ અમેરિકાના સુખનો શું માતાઓ કે ભગવાનના ભજનનું સુખ કઈ જુદું છે. એટલે આવી વાત આવી. પછી એક વખતે સાંકડીમાં સ્વામી હતા અને પછી જેમ અત્યારે તમારી મુલાકાત થાય ને મુલાકાતો હતી એ વખત બધા મળતા હતા. અને એ સમયની 5 મિનિટ બાકી હતી, મુલાકાત પૂરી થઈ ગઈ, 5 મિનિટ વધી. એટલે પછી ધર્મચરને બોલાવ્યા, આવો ભજન કરી લઈએ. હું ભજન પત્રો લખવાના, ધર્મચરને બોલાવે. પત્ર પણ એક ભજન, એટલે પ્રવૃત્તિ પણ નિવૃત્તિ જ છે. એટલે 2-5 મિનિટ ભજન કરી લઈએ. હવે જો કેવી સ્વામીની વૃત્તિ, એ સ્વામીની જો હરિભક્તને મળવું એ પણ ભજન, બાળકોને વાલ કરવું એ પણ ભજન, ઠાકોરજીને જમાડવા એ પણ ભજન, પત્રો હરિભક્તોના વાંચવા એ પણ ભજન. એટલે આ બધા ભજનના જ પ્રકારો છે. એટલે ભગવાન સંબંધી જે ક્રિયા કરીએ એ બધી ભજન રૂપ થાય છે. એટલે જન્મ ધર્મમાં કહ્યું કે પ્રવૃત્તશ્ચ નિવૃત્તશ્ચ ધર્મો દ્વિધો મતઃ દ્વયોરપી વિશ્વસંબંધા ભવત એકાંત સંગીત. એટલે કે આપણો ધર્મ છે ગ્રંથોનો ત્યાગીનો પ્રવૃત્તિ નિવૃત્તિ, પણ જો બંનેમાં ભગવાનના ભજનનો સંબંધ હોય તો એ બધો એકાંતિક ધર્મ જ કહેવાય. એટલે ભજન છોડવાનું નહીં. એટલે ભજન બરાબર રહેવું જોઈએ. એટલે સ્વામીશ્રી ભગવાન સંબંધી પ્રતિક્રિયા સ્વામીશ્રીને મન ભજન જ છે. બધી ક્રિયા ભજન છે. જે વસ્તુનો નિરંતર આલોક થતો હોય ને એ સહેજ ક્રિયા. જે વસ્તુ રોજ ને રોજ આપણા મગજમાં અંદર બહુ ઉતરી ગઈ ઊંડી એ આવી જાય. યોગી બાપા એક બોધ કથામાં વાત કરતા કે એક ગામની અંદર એક વાણિયા રહેતા અને પછી એને બીજે ગામ એની બધી સાંભળેલી વાતો કે રૂના ભાવમાં જરા ઉછાળો આવ્યો છે અને એટલા માટે આપણે પેલા જ્યાં ગંજ ભરાય છે ત્યાં જઈને આપણે ગામડેથી શહેરમાં ગયો છે અને ત્યાં જઈને આપણે સાચવી લેવું. એટલે વળી પાછો આપણો ભાવ આ બધું સારામાં સારી રીતે મળી જાય. અત્યારે ચડતી છે લઈને તરત વેચી મારીએ તો પૈસા મળી જાય. તરત ને તરત હાજરનો વેપાર ભાઈઓના આપ્યા, લીધો ને વેચ્યો, પટ કરતા એમાં જેમ પેલા સિલ્લર સેટર 150 મળી ગયા ને પટ કરતા એવી રીતે કે થઈ જાય એવું છે. એટલે એ ગયો અને પછી એને તરસ લાગેલી. તરસ લાગેલી એટલે જોયું કે એના જ્ઞાતિનો એક વાણીઓ હતો, એનું દુકાન હતી, એનો ધંધો રૂનો હતો.
એટલે એ જરા કે પાણી પીનું બજારમાં જવું લઈ આવું એટલે પાણી પીવા બેઠો અને પછી એને કહેવાનું હતું કે પાણી પાવ. શું હતું? પાણી પા. એને બોલો ગુમાવતો પાણી પાન બોલો રૂ પા. હવે એના જીવમાં રૂ કરતો આવ્યો ને રૂ લેવું રૂ પા. થોડો વાણીઓ તો વરસાદ હતો. એને સમજ્યો કે આ વાણીઓ બોલે રૂપા એટલે રૂના ભાવમાં ગરબડ થઈ લાગે છે. એટલે એને કહ્યું બેસો છે ખાલી પાણી જો તમે હાકરના પાણી પાઈ છે બેહો એમ કે બેહાડ્યા અને ગુમાતા મોકલી દીધો બજારમાં. તો દૂરું લઈ લેજે હા ભાવમાં ગરબડ લાગે છે. અને પેલા એ લઈ લીધું. એને બહુ પૈસા થઈ ગયા. ત્યાં વાણીઓ ગયો ત્યારે તો કઈ હતું ગોપાલ બધું વેચાઈ ગયેલું. તો જુઓ હૃદયની અંદર રૂ હતું તેના મળે રૂ આવી ગયું. એવી બાપા વાત કરતા. એવી રીતે પ્રમુખ સ્વામીના અંતરની અંદર ભજન સિવાય બીજું કશું નથી. એટલે બધી ક્રિયામાં ભજન થઈ જાય. ખાવામાં આ બીજામાં આ એવી રીતનું. જેમ મહારાજ પણ તમે જુઓ કે આ પ્રમાણે જમતી વખત હરે કે નાખતા એવી રીતના અંતરમાં એવું અહીંયા આગળ પણ હતું. એટલે આ પ્રમાણે આ પણ પ્રકૃતિ જેમ ભગવાન સ્વામિનારાયણ એવી એમની પણ પ્રમુખ સ્વામીની આપણને પ્રકૃતિ દેખાય. એટલે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા જેને સહેજે સત્સંગ કરાવીએ એને કરાવ્યું. અને મૂળ તો ભજન અંતરમાં રહેલું છે કરતા 16 પ્રમાણે. એટલે સ્વામીશ્રીના અંતરનો તાર છે ને એ ભગવાન સાથે હંમેશા જોડાયેલો છે. રે દિવે તાર નિર્ધાર સો લાગે રહે કહે કબીર તબ ભક્તિ પાઈ. તો આ પ્રકારની ભક્તિ એટલે એમની સગળી પ્રવૃત્તિ છે ને ભજનમય બની ગયા. એક વખત કોઈ સ્વામીને પૂછ્યું કે તમારી હોબી કઈ? એટલે તમારું કોઈ હોબી એટલે તમને જે વારંવાર ગમતું હોય એવું કઈ વસ્તુ છે? જેમ આપણે કોઈને ક્રિકેટની હોય, કોઈને વારવાની ફરવાની, કોઈ કઈ ના તો ગપ્પા મારવાની, એવી જુદી જુદી હોબી હોય. તો કે છે તમારી હોબી કઈ? ત્યારે સ્વામી કે ભજન. પછી કોઈનું સ્વામી વ્યસન કયું રાખવું? કારણ કે ભજન કરવાનું. તો જુઓ આ પ્રકારે ભજનની વાત આવે છે. હવે આપણે ભજનની વિશેષ વાત થોડી સમજીએ કે ભજન કરવું એ કેવી રીતે કરવું. તો યાદ રાખવાનું ધર્મે સહિત ભજન કરવું. આપણે ભજન ભક્તિ કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, તિલક ચાંદલો કરતા હોય, બરોબર છે, કીર્તનો બોલતા હોય, બધું કરતા હોય, પણ મોઢામાં તમાકુનો ગોટો નાખ્યો હોય એ ભજનનો કોઈ અર્થ કરો. એટલે ધર્મ હોય એટલે બધા નિયમ પાળવાના. એટલે આ દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, કે વિચાર ન કરો, આ બધા સહિત ભજન કરીએ તો ભજન. એક બાજુ ભજન અને એક બાજુ આવું હોય. અમે એક વખત અમેરિકામાં ગયેલા અમે ગયેલા પોર્ચુગલની અંદર. તો એક મહિના કે રાધા કૃષ્ણની મૂર્તિ બહુ સરસ છે રૂમમાં અને બહુ આપણો લાગે તો જબરજસ્ત ભજન ભક્તિ કરે ઘરમાં. પછી હું બીજા રૂમમાં ગયો કે પેશાબ કરવા અને ત્યાં તો બધું માંસ અને દારૂની બોટલ ને બધું પડેલું. આ કેવું? આ બાજુ ઘરમાં અને આ બાજુ આ કે સ્વામી ત્યાં ક્યાં ગયા તમે? આપ તો સહેજ જ ગયો અમારે રોકાઈને એટલે જવું તો પડે ને. એટલે આ પ્રમાણે તમે કહ્યું આવું કેવું કે જો સ્વામી તમારે જેવા આવે ને આ રૂમમાં બેસાડીએ છે, અમારે જે બીજા કોઈ આવે ને આ રૂમમાં બેસાડી દે. અમે કહ્યું તમે કે અમે બે બાજુ ડોક્ટર જેકીલ એમ કહે છે એના જેવું. તો ભજન પણ કરે હું આવું બધું કરે. તો ભજન કરવું એ ધર્મે સહિત કરવું. પછી કે છે ઘણા બધા ભજન કરતા હોય પણ સાથે માન હોય બહુ. તો માન છોડીને ભજન કરવું. કેવું કરું? માન છોડીને ભજન કરવું. એટલે ભજ ભગવાન માન તજ ભાઈ. કીર્તન છે ને કે ભજ ભગવાન માન તજ ભાઈ. આ માન તજીને ભજન કરું એ નથી થતું. ઘણી વખત આપણે ભજન ગઈએ ને અને પછી બધા પૂછે કેવું રહ્યું આપણું ભજન? અને આ મૂકને લાભ હવે ભગવાન પહોંચી ગયું પણ બધાને એમ એ વાહવાની ઈચ્છા હોય. સુભાનલ્લાહ, બહોત ખૂબ અને દોબારા વંશ બોર એવી બધી ઈચ્છાથી ભજન કરતા હોય ને લોક રીઝાવણ માટે, એ ભજનનો કોઈ અર્થ નથી. એ ભજનનો કોઈ અર્થ નથી. એ લોક રીઝાવણ છે ને ભગવાનને વિસારીને આ બધું કરતા હોય માનથી. તો બધા કેટલા બધા માનથી ભજન કરતા હોય છે આપણે જોયા છે. એટલા માટે આ વાત આવી. પછી કે જે ભજી લે ભગવાન સાચા સંતને મળે. એટલે પછી આ પાછે ના પછી આગળ આવે છે કે બીજું ભજન કેવી રીતે કરવું? આત્મારૂપ થઈને કરવું. એ 16મો શ્લોક સત્સંગ દીક્ષાનું
કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાગ ઉપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણ, કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી. ભજન કેવી રીતે કરવાનું? ભજન કેવી રીતે કરવાનું? બ્રહ્મરૂપ થઈને. જો બ્રહ્મરૂપ થઈને ભજન ના કર્યું હોય ને તો બધાને વિઘ્ન આવ્યા છે. જો પરાશર પણ ભજન કરતા હતા, ચ્યવન પણ ભજન કરતા હતા, વિશ્વામિત્ર પણ ભજન કરતા હતા, વેપાર નતો કરતો, વેપાર નતા ચલાવતા, ભજન જ કરતા હતા. સૌભરી પણ ભજન જ કરતા હતા, પણ બ્રહ્મરૂપ નહોતા થયા તો બધા લખતા. પરાશર પછી છે ને મત્સ્યગંધામાં, વિશ્વામિત્ર મેનકાની અંદર, તમે જુઓ ચ્યવન ઋષિ સુકન્યાની અંદર, બ્રહ્મા છે એ સરસ્વતીની અંદર, નારદ છે એ જયંતિ નામની કન્યાની અંદર. શું કામ આવું થયું? ભજન તો કરતા હતા, નારાયણ નારાયણ નારાયણ. નારાયણજી ભજન જ કરતા હતા, નારાયણ નારાયણ નારાયણ. પણ અમરીશ રાજાની પુત્રી જયંતિનો હાથ જોઈ પડવાનું બંધ થઈ ગયું. એટલે બ્રહ્મરૂપ થઈને ભજન કરવું, એ વાત આવી. એટલે બ્રહ્મરૂપે ભજન એટલા માટે ક્યારે થાય તો કે જે ભજી લે ભગવાન સાચા સંતને મળે, કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. સંતને મળી રે સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભજન કરવાનું પણ પોતાની મળે નહીં હો, સંતને મળી. એ કઈ રીતે ભજન કરીએ તો ભજન બરોબર થાય. પછી એક બીજી વાત છે કે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક થઈ જાય તો ભજનનું સુખ આવે. આપણે ભજન કરીએ, આ મહાન સ્વામી અત્યારે બિરાજમાન છે, લાગે છે મનુષ્ય જેવા, પણ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એવો દિવ્ય ભાવ લાવી અને તમે અહીંયા ભજન કરો ને તો ભજનનું સુખ આવે. એટલા સ્વામીની વાતમાં લખ્યું છે કે દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક કરીને ભજન કરીએ અને આપણે એક થાય ત્યારે ભજનનું સુખ આવે, તો મજા આવે. એટલે આપણે કામ કેમ કર્યું, મને આશીર્વાદ આપ્યો નહીં, આ કંઈ ફળ્યું નહીં, મનુષ્ય ભાવ આવી જાય. સ્વામી કેમ આવા મનુષ્ય જેવા દેખાય, આપણા જેવા ગળા થઈ ગયા, બે જણા હાથ પકડીને ચાલે જાણશે, ભૂલી જાઓ બધું. આખો આકાશમાં ઉડે એવા છે, પણ આપણને સેવા આપવા માટે આ રીતે વર્તે છે. એટલે સ્વામીશ્રીને કોઈએ પૂછ્યું કે વોકિંગ દરમિયાન તમે શું વિચારો છો? કે ભગવાનનું ભજન. આટલી પ્રવૃત્તિમાં તમે ફ્રેશ કેવી રીતે રહો છો? કે આજ્ઞાથી પ્રવૃત્તિ કરીએ, માથે નથી લેતા, મૂર્તિમાં રહીને કરીએ. ફ્રેશ માટે પણ ભજન. આપણે ફ્રેશ માટે દારૂ પીવે, બીડી પીવે, બધા એવું કરે, ચા પીવે, પણ એ રીતે નહીં. પણ આ રીતે મૂર્તિમાં ખોવાઈ જવું એ 24 કલાક આનંદ. સ્વામીશ્રીને બધા જ આનંદના દિવસો, કોઈ અફસોસનો દિવસ નહીં. બધી ભજનનું રહસ્ય દિવસ આનંદમાં આનંદમાં કેપમાં સ્વામી રહેતા. એટલા માટે ગુણાતન સ્વામી કહ્યું કે અંતરમાં ટાળું રહીને ધગી જાય એના બે ઉપાય. કયા બે ઉપાય? એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા સમજવું. આપણે અત્યારે ભજનની વાત કરીએ. ટાઢું કરવા માટે શું કરવાનું? ભજન. તો ટાઢું થાય એટલે આ વાત સમજવી. અરે ભગવાનના ભજનથી શું થઈ જાય છે? વર્ણનના મંત્રથી ઝેર પણ સંસારમાં ઉતરી જાય છે, વિષય ઉતરી જાય છે, બ્રહ્મરૂપ થઈ જવાય છે. એટલા માટે સ્વામીશ્રીનું આવું ભજન છે. એને લઈને લાખોના ઝેર ઉતરી ગયા. આ ઈર્ષાના, કોદરકા, કુકડના અને કેટલા આદિવાસીઓના જીવનના કેટલીક વિડીયોગત બધા કુસંસ્કારો જતા ભજનથી. ભજન કરે છે સ્વામી, ભજન કરે છે સ્વામી, અને ઝેર ઉતરે છે આપણા. ઝેર ઉતરે છે આપણા. જેમ જમન ઋષિ ભજન કરતા હતા તો નાગના ઝેર ઉતરવા મળે નાગલોકની અંદર. એટલે પ્રમુખ સ્વામીના ભજનથી આપણા બધાના ઝેર સંસારના ઉતરી જાય છે. જો કેટલો મોટો ફાયદો થાય છે. એટલે સ્વામીના ભજનની ટેકનિક જો આપણને આવડી જાય તો અંતરમાં ટાઢું રહે. પહેલા ભજન ભલે યાંત્રિક થાય, યાંત્રિક થાય, સ્વામિનારાયણ મંત્ર ભલે ના રહે. એમ કરતા કરતા એક પણ એવી આવી જાય કે દરેક ક્રિયામાં ભજન થવા માંડે. જેમ પેલું ચકમક પહેલા હતું, પેલો અગ્નિ કરો ને આમાં પથરા બે કરે, બહુ વખત કરે ને ત્યારે એક તીખાડો લાગી જાય તો લાખ મણનો રૂનો આખો ડલ્લો ભરી જાય કે નહીં. એવી રીતે કોક વખતે આખી જિંદગીમાં એક સેકન્ડ યાદ રાખજો, મારી વાત હા બરોબર ધ્યાન પડજો. આખી જિંદગીમાં મારા ઘરે બી હવે એક સેકન્ડ પણ જો સાચું મન લાગી જાય ને
તોય આનંદ પાપ પડી જાય બસ અક્ષરધામમાં ચાલુ રાખવાનું. ઓઢી ભૂલી ગયો તો ના થાય એવું ચાલુ રાખીએ તો કોઈ દિવસ મંજિર સુધી પહોંચાય ચાલીએ તો. એટલે એક તિખારાની જરૂર પડે છે. એટલા માટે છેલ્લી વાત કે બેન નરસિંહ મહેતા કહે છે કે આમ કરતા કરતા શું થશે, મને હરિગુણ ગાવાની ટેવ પડી, ભજનની ટેવ પડશે કે મારા નાથને વિસારું ના એક ઘડી, એક પણ ભગવાનને વિસારું નહીં. તો આવી ભજનની આ ટેકનિક આ પ્રમુખ સ્વામી મારા શતાબ્દીનો ઉત્સવ તો ઉજવીને જતો રહેશે, પણ 12 મહિના જીવન પર આ ટેવ આપણા અંતરમાં આવી જાય હરિગુણ ગાવાની, ભગવાનનું ભજનની, તો જીવન ધન્ય બની જાય. સ્વામિનારાયણ ભગવાનની